વરસાદ આવ્યા પછી એકદમ મસ્ત ક્લીન થઈ જાય. ધીરે ધીરે એકદમ સ્લોલી આજનું વર્કઆઉટ પૂરું. પહેલા દિવસે થોડું કરીશ. આ લાયરા બધાએ શનિવારથી કયું મંદિર? ગેળા મંદિર. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. મસ્ત રાતે વરસાદ પડ્યો. મેં થોડુંક શૂટ કર્યું હતું. કેટલા વાગે આવી ખબર નહીં પડી. 1-2 વાગે આસપાસ આવ્યો છે, પણ આવ્યો તો જબ્બર વરસાદ આવ્યો એમ. મોડે 2-3 દિવસ એવો વરસાદ ના આવે તો શું ખેતરનું કામ થઈ જાય. પણ આજે આવી ગયું ને કાદ આપણે ખેતરમાં બળતલાવાના હતા, અને આજ જેટલું એક્સ્ટ્રા કાશ હતું બધું કાઢી નાખવાનું હતું. પણ યાર કુદરત હમેલા ચાલ. તો ચલો હું તમને થોડોક સિનેમેટિક શોટ બતાવું મારા ઘરનો, અને વરસાદ આવ્યા પછી એકદમ મસ્ત ક્લીન થઈ જાય એ પણ બતાવું. બધું ધોરાઈ ગયું હવે હા કશી અને કરી મારા આપણે 1 મિનિટ પર પડ્યો હતો 10 મિનિટ તો ઠીબડા કાઢ્યો પાજો આપણે જેટલી મકાનમાં ટાઈસ વધી ને બધી વાંઈ ઢગલો પડ્યો આખો, અને જેટલા ટકરા વધ્યા એ બધા આ બાજુ પડ્યા. વરસાદનું પછીનું કંઈક વાતાવરણ આવું દેખાય આખું આકાશ. ટાબાનું પાણી બધું પડે ને તો બધું આમ છે ને વિખાઈ જાય નીચે આખું આરસીસી ઉપર આવે. એક દોરડો મૂકી દો ને તો અહીંયાથી થોડું પાણી બધું નીચે તરપ્યા કરે. આપણે એ પ્લાન બનાવવાનો છે આજે. આપણે છે ને આજે કસરત ચાલુ કરવાની છે. એક સાઈડનો પગ 2 દિવસથી દુખી રહ્યો એટલે કાલે બંધ રાખી દીધી. હવે આજ ટ્રાય કરું થોડું. હજી અડધો કલાકનો મારી પાસે ટાઈમ છે, એટલે બધી હેવી વર્કઆઉટ નહીં કરું. થોડું ચાલુ કરીશ અત્યારે, પણ કરવાનું છે ફાઇનલ છે. ધીરે ધીરે એકદમ સ્લોલી પહેલી વાર કસરત કરો ને બહુ કેવર આવે. આખે સ્નાયુ ખેંચાય ને તો
આજનું વર્કઆઉટ પૂરું. પહેલા દિવસે થોડું કરીશ, પછી ધીરે ધીરે એમ એક દિવસ જશે ને એમ થોડો ટાઈમ વધારતો થઈશ. તો બસ આ આયરા બધાએ શનિવારથી કયું મંદિર? ગેળા મંદિર. અને આપણે જવાનું થતું નથી, આપણે રહેવાનું છે ઘરે. કોણ સિંહ તાર આવવાનું ભેગું? ઓ બબુ રહી ગયા. બબુને કોઈ ગેળા ના લઈ ગયું. બોલો, તને ના લઈ ગયું કોઈ? તો મસ્ત વર્કઆઉટ કરીને નાહી લીધું. નાહીને હવે જમવાનું બને હતું, જમી લો. અશ્વુની બધા જ્યાં છે ગેળા હનુમાનજીના દર્શન કરવા માટે. આજ શનિવાર છે, જાશું જદી હનુમાનજી મહારાજને બોલાવવા આવશે ને તજી જાશું. ભાઈને એરંડા માર્કેટ યાર્ડમાં ભરાવાના છે. દાળનું આવી ગયું છે, આપણે હજી ભરાવશું 6-7 દિવસ પછી. કાલે રાતે વરસાદ ખૂબ પડ્યો ને આજ મસ્ત એવો તડકો કાઢ્યો છે. તો ભેંસોની અંદર લેવી પડશે અને પાપા આવે રહી તો બધું કર્યા કરશે આખો દાડો. બાઇક મને બીક હતી રાતે વરસાદમાં પડી ના જાય, કારણ કે થોડું કમતું અટકાઈને દીધું, પણ વાંધો નહીં આવે. મને ખબર હતી. કેટલું પાણી ખબર? આમાં જોવું, આમાં નહીં વેટનું. ખરાબ ના હોય હો. આ દાગ ચમ પડ્યા? આવા દાગ મારા પર આવલે કોદળા દે છે, ફ્રેશ નથી. ચમ એ તમને લાગે પણ તમે ખાડો પર પાડો. એ તો મોદ આવે તો વિડીયો બનાવવા મને ખબર છે. આજનું વાતાવરણ જોઈને એવું લાગે છે કે વરસાદે વિદાય લીધો હશે. આજ તો આખું વિસ્તળ કર્યું બધું. શું થાય ખબર નહીં. કાલ રાતે આપણે કાલ જુવાર વાવી હતી ને રાતે વરસાદ આવ્યો. તે સારું જ કહેવાય, ખરાબ નથી. ભણાવીના ખેતરે એમને મગફળી વાવી પણ એમને મગફળી અમારાથી સારી અને વધારે જગ્યામાં. આ એક કટું જ વાવ્યું છે. અમે નવા અને વાવનારો નવો થયો. અમારે જાડી વાવી એક ઠકાણે જો આ એકદમ મસ્ત જેવી ગાળે ગાળે વાવલ છે એટલે એકદમ મસ્ત દેખાય છે આખી. પણ વાંધો ને નેક્સ્ટ ટાઈમ થોડુંક જોઈને વાવશું. નવા હોય એટલે પહેલી ખેતી થોડી ઘણી બગડે, પણ બીજા વર્ષે રેગ્યુલર થઈ જાય. આ વર્ષે અમારા ગામમાં મગફળી લગભગ મગફળી વાવી તો 20-25% સારું થયું. એમ બધા ખેડૂતો એક કટાનો અખતરો તો કરી જ દે. મેં જ બોલાવી કીધું એક કટો વાવું મગફળી નહીં, પણ 2 કટા વાવ્યો ને ખુલ્લી જગ્યા રહેશે ને તો મસ્ત વાવેતર થતું. બસ ચોમાસામાં આદુ વાળી ચા મળી જાય ને મજા આવે.